આજે આંકડાકીય માહિતી આપતા પહેલા અનેક મહત્વપૂર્ણ બાબતો આપને જણાવવા માંગુ છું, તેમજ એક બે અગત્યની વાત પણ આપસો સમક્ષ મૂકવા માંગુ છું. આપને ખ્યાલ છે એ પ્રમાણે આજે આપણા લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત થાય છે. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે પહેલા તબક્કામાં ગંભીરતા અને જાણકારીના અભાવના લીધે આપણે બહુ બધું સારી રીતે લોકડાઉનનું પાલન નથી કરી શક્યા. જ્યારે બીજા તબક્કાનું જે લોકડાઉન હતું એમાં જેમ જેમ લોકોને આ બાબત અંગેની ગંભીરતાનું ખ્યાલ આવ્યું, વધુ જાણકારી મળી અને વધુ લોકોએ નિષ્ઠાપૂર્વક અનુશાસનબદ્ધ રીતે કામ કરતા થયા અને 90%થી વધુ નાગરિકોનો આપણને સાથ સહકાર બીજા તબક્કામાં મળ્યો. હવે આપણા માટે આ ત્રીજો તબક્કો છે અને આપણે બધા જ ઈચ્છીએ કે આ લોકડાઉનનો છેલ્લો તબક્કો બને અને એના માટે જરૂરી છે કે પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં આપણે જે રીતનું લોકડાઉનનું પાલન કર્યું એના કરતાં અનેક ગણા સારી રીતે 100% શિસ્તબદ્ધ રીતે 100% મક્કમતા સાથે આપણે આ વખતે લોકડાઉનના નિયમનું પાલન કરીશું. બીજા તબક્કામાં જે લોકડાઉનનું આપણે 90%થી વધુ વિસ્તારમાં સારી રીતે પાલન થયું એનો ચોક્કસપણે લાભ આપણને મળ્યો. આપને ખ્યાલ હશે અઠવાડિયા 10 દિવસ અગાઉ મેં આપને કેસ ડબલિંગ રેટની, એક્ટિવ કેસીસમાં વૃદ્ધિ દરની આ બધી જ બાબતો આપની સમક્ષ મેં રજૂ કરી હતી. આપને એ પણ ખ્યાલ હશે કે 15 થી 20 એપ્રિલની વચ્ચે આપણે ત્યાં દર ત્રીજા કે ચોથા દિવસે કેસ ડબલ થઈ રહ્યા હતા, જે 27મી 28મી તારીખ સુધી ડબલિંગ રેટ આપણો ઘટીને 8 દિવસનો થઈ ગયો હતો અને આપણે એક લક્ષ્યાંક રાખ્યું હતું કે જ્યાં સુધી 3જી મેનું બીજો તબક્કો લોકડાઉનનું પૂરું થાય ત્યાં સુધીમાં આપણે હજુ કેસ ડબલિંગ રેટ ઘટાડીને 10 થી 12 દિવસનો કરીએ. હવે આપને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપણા અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસ એટલે જેટલા કેસ સારવાર હેઠળ છે એની કુલ સંખ્યામાં જે દરરોજ વૃદ્ધિ થાય છે એટલે જે વધારો થાય છે એ શરૂઆતના તબક્કે 30 કે 40% જેટલો એક વખત થઈ ગયો હતો, એ ઘટીને છેલ્લા 10 દિવસથી સતત 10%ની નીચે છે, પછી 8%ની નીચે આવ્યો અને છેલ્લા 2 દિવસથી એટલે ગઈકાલ અને આજ છેલ્લા 2 દિવસથી એક્ટિવ કેસનો વૃદ્ધિ દર આપણું 6%થી ઘટીને ઓછું થઈ ગયું છે અને એના લીધે આપણા શહેરનું કેસ ડબલિંગ રેટ હવે 12 દિવસનું થઈ ગયું છે. હવે આપણા માટે ખૂબ જ જરૂરી છે કે ત્રીજો તબક્કો લોકડાઉનનું પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ વૃદ્ધિ દરને આપણે ઘટાડીને 0% ઉપર લઈ જઈએ, એટલે કોઈ પણ વૃદ્ધિ થતી બંધ થાય, પીક આપણી મે મહિનાના એન્ડ સુધીમાં આવી જાય અને આપણે સંપૂર્ણ નિયંત્રણ આ રોગ ઉપર મેળવી લઈએ. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે અમુક લોકો જે નિષ્ણાતો છે એમને આ બાબતનું સારી રીતે ખ્યાલ છે કે કોરોનામાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે એક જ સાથે કેસોની સંખ્યામાં જો ઘરકમ વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર એને પહોંચી ના વળી શકે. એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે આપણે સૌએ મળીને ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરવાનું હોય છે. છેલ્લા 10 દિવસથી આપણે ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરીને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ આવ્યા છે. આપને એ પણ ખ્યાલ હશે 18મી એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આશરે 250 જેટલા કેસ હતા. જો 4 દિવસનો ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધી રોજના 2000 કેસ થયા હોત. જો 8 દિવસનો પણ ડબલિંગ રેટ હોય તો પણ અત્યાર સુધી રોજના 1000 કેસ આવી શકતા હતા, પરંતુ અત્યારે પણ આપણે ત્યાં રોજના લગભગ કેસ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે. આવનાર સમયમાં જે પણ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર હવે સ્પષ્ટ રીતે જેટલા પણ કેસ આવી રહ્યા છે એને આપણે સરળતાથી એડમિશન આપી રહ્યા છે, ટ્રીટ કરી રહ્યા છે અને સારામાં સારા સમાચાર છે કે બહુ મોટી સંખ્યામાં લોકો સાજા થઈને ડિસ્ચાર્જ મેળવીને પોતાના ઘરે જઈ રહ્યા છે. બીજી બાબત, જે કોટ વિસ્તારમાં જે છેલ્લા 3 દિવસથી અમે પ્રાઇવેટ હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો, પ્રાઇવેટ ડોક્ટરો સાથે જે સંપર્ક સ્થાપિત કર્યું છે એના લીધે અત્યાર સુધી લોખંડવાલા હોસ્પિટલ, પછી અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ, આ 2 હોસ્પિટલ આપણે શરૂ કરી શક્યા. આ સિવાય છીપા કમ્યુનિટી સેન્ટર ખાતે કોવિડ કેર સેન્ટર એ પણ આપણું રાતોરાત સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે. હવે છેલ્લા 2 દિવસની મહેનતના લીધે છીપા વેલફેર હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલની સેવાઓ ચલાવવામાં આવે અને બીજા બધા રોગના દર્દીઓને ત્યાં જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરી છે. અને જમાલપુર 4 રસ્તા પાસે એક
ટ્રસ્ટ સંચાલિત શિફા હોસ્પિટલ આવેલી છે એને આપણે એક વધારાની હોસ્પિટલ તરીકે 40 બેડની કોરોના હેલ્થ સેન્ટર તરીકે આપણે એને મંજૂરી આપી છે અને આજે સાંજથી ત્યાં પણ કામગીરી શરૂ થઈ જશે. આ સિવાય કોટ વિસ્તારમાં અને એની આજુબાજુ આવેલા 10 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર વધારાના ડોક્ટર્સ મૂકીને સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સતત ત્યાંના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે અને એમને કોઈ પણ તકલીફ હોય તો ત્યાંથી જ ઘરની નજીકથી જ દવાઓ મળી રહે એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે અને છેલ્લા અનેક દિવસથી સુચારુ રીતે ચાલી રહી છે. આ સિવાય એક અગત્યનો નિર્ણય કરીને જમાલપુર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે, જેટલા પ્રાઇવેટ ક્લિનિક આવેલા છે એ બધાને તો શરૂ કરાવવામાં આવી જ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પણ આપણા કાર્યરત છે, પરંતુ આ સિવાય 6 જેટલી જગ્યા ઉપર જમાલપુર વોર્ડમાં ફીવર ક્લિનિક ખાસ આપણી ટેમ્પરરી એક વ્યવસ્થાઓ ઊભી કરીને શરૂ કરવામાં આવશે અને આ 6 જગ્યાની વિગત આ પ્રમાણે છે: મહાજનનો વંડો, કાજીના ઢાબા, જમાલપુર પગથિયા પાસે, વસંત રજબ પોલીસ ચોકી પાસે, જમાલપુર યુએચસી ખાતે વધારાની વ્યવસ્થા અને છીપા વેલફેર હોસ્પિટલની નીચે એએમસીની એક સ્પેશિયલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. આમ જમાલપુર એક જ વાર્ડમાં વધારાની 6 જગ્યા ઉપર ફીવર ક્લિનિક શરૂ કરાશે, જેથી કરીને મોટાભાગના લોકોને એમના ઘરથી એકદમ નજીકમાં આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે. આ સિવાય 12 જેટલા પ્રાઇવેટ ડોક્ટર જમાલપુરમાં સેવાઓ આપવા માટે તૈયાર થઈ ગયા. એમની સાથે આપણી મિટિંગો થઈ ગઈ અને ગઈકાલથી એમને એમની ક્લિનિક પણ શરૂ કરી દીધી અને એમને પીપીઈ કિટ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને તમામ જાતની દવાઓ એએમસી દ્વારા પૂરી પાડવામાં આવેલી છે, જેના લીધે આ લોકો પોતપોતાના ક્લિનિક ઉપરથી સેવાઓ આપી શકશે અને આરોગ્ય વિષયક સેવાઓનો વ્યાપમાં હજુ વધારો થઈ શકશે. પછી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય, જે અત્યાર સુધી આપને મેં વારંવાર કીધું છે કે સુપર સ્પ્રેડર્સ તરીકે જે ખાસ કરીને શાકભાજીના ફેરિયાઓ છે એમના ઉપર આપણે ખાસ ધ્યાન આવે છેલ્લા 15 દિવસથી જે કેન્દ્રિત કર્યું છે એના ખૂબ સારા પરિણામ આપણને મળી રહ્યા છે. 21 એપ્રિલથી અત્યાર સુધીમાં આપણે 11,651 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગ કરી છે. એમાંથી 2,714 જેટલા લોકોના સેમ્પલ લીધા અને એમાંથી 222 જેટલા લોકો પોઝિટિવ જણાતા એને આપણે આઇસોલેટ કરી દીધા. પછી બીજા તબક્કામાં આપણે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર આપવાનો નિર્ણય કર્યું. એમાં અત્યાર સુધી 30,900થી વધુ માસ્કનું વિતરણ છેલ્લા 2-3 દિવસમાં થઈ ચૂક્યું છે. 4,600થી વધુ હેન્ડ સેનિટાઈઝરનું વિતરણ થઈ ગયું છે અને આજે આ જે સ્ટ્રેટેજી છે આપણી સુપર સ્પ્રેડર્સ ને ખાસ કરીને શાકભાજીના લારી ચલાવનાર લોકોને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એના લીધે આપણને જે કેસ મળી રહ્યા છે અને એમાં જે આપણને સફળતા મળી રહી છે એને હજુ એક કડી આગળ વધારતા પહેલા પાર્ટમાં આપણે સ્ક્રીનિંગ, સેમ્પલ કલેક્શન, ટેસ્ટિંગ અને આઇસોલેશન આટલું કર્યું. બીજા તબક્કામાં આપણે બધા જ લોકોને માસ્ક મફતમાં આપ્યા, હેન્ડ સેનિટાઈઝર મફતમાં આપ્યા અને એસ્ટેટ વિભાગ દ્વારા માસ્ક ના પહેરનાર લોકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી 9 લાખ રૂપિયાનો દંડ જુદા જુદા ફેરિયાઓ, વેપારીઓ, કરિયાણાની દુકાનના માલિકો, દૂધના વિક્રેતાઓ, આ બધાને આપણે છેલ્લા 3 દિવસમાં 9 લાખ રૂપિયાનું દંડ કર્યું છે. એટલે આપણી એન્ફોર્સમેન્ટની કામગીરી સારી રીતે ચાલી રહી છે. આ બાબતમાં સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, સેમ્પલિંગ, આઇસોલેશનની કામગીરી ચાલી રહી છે અને ફેસિલિટેશનમાં માસ્ક આપવાનું અને સેનિટાઈઝર આપવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતને વધુ સુદૃઢ બનાવવા માટે આજે એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય એવો કર્યો છે કે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને એક કાર્ડ આપવામાં આવશે સ્પેશિયલ, અને જેમાં એમને જે સ્ક્રીનિંગ કરી છે એનાથી 7 દિવસ સુધી આ કાર્ડ વેલિડ રહેશે. 7 દિવસ પછી એમને ફરી અમારે ત્યાં આવીને સ્ક્રીનિંગ કરાવવું પડશે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આવતીકાલથી જેની પાસે કાર્ડ ના હોય એમને વેપાર ના કરવા દેવામાં આવે. એટલે તમામ જે ફેરિયાઓ છે એમને હું વિનંતી કરીશ કે જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પોતાની સ્ક્રીનિંગ કરાવીને આ કાર્ડ મેળવે અને પોતાની પાસે રાખે. આનો ફાયદો આ થવાનો છે કે જેટલા પણ ફેરિયાઓ છે જે વિતરણમાં કે વેચાણમાં કામગીરીમાં સંકળાયેલા છે, નાગરિકો એ સુનિશ્ચિત કરી શકશે કે એમની સ્ક્રીનિંગ થઈ છે કે કેમ, એ સેફ છે કે કેમ. અને એની સાથોસાથ
આજે એક બીજો નિર્ણય પણ કર્યો છે કે જ્યારે સ્ક્રીનિંગ માટે આવશે ત્યારે એને સ્ક્રીનિંગ કરીને એક સર્ટિફિકેટ કાર્ડ સ્વરૂપે આપવામાં આવશે. એની સાથોસાથ એને ફરી માસ્ક, સેનિટાઈઝર અને હવે એમાં હેન્ડ ગ્લવ્સનો ઉમેરો કરીને એ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એટલે આપ સૌ નાગરિકોને વિનંતી કે આવતીકાલથી આપ જ્યારે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટની લારી ઉપર ખરીદી કરો ત્યારે આપે સુનિશ્ચિત કરવાનું કે વેચનાર વ્યક્તિ જો માસ્ક ના પહેરેલી હોય, એમની પાસે સ્વચ્છતા ના જાળવતા હોય અથવા એમને સ્ક્રીનિંગ ના કરાવેલું હોય તો એ સોર્સ ઓફ ઇન્ફેક્શન થઈ શકે છે. અને બીજું પણ તમામ નાગરિકો ત્યાં જે સૂચનાઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે આ તમામ સૂચનાઓનું બધા પાલન કરે. શાકભાજીને બિનજરૂરી ટચિંગ કરવાની જે ટેવ હોય એ બધાથી આપણે બચીએ. હવે આંકડાકીય માહિતી આપતા અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 3,817 કેસ નોંધાયેલા છે. એ પૈકી 46 કેસ અમદાવાદ ગ્રામ્યના છે, જ્યારે 3,771 કેસ અમદાવાદ શહેરના છે. એટલે અમદાવાદ શહેરમાં ગઈકાલના 270 કેસોનો ઉમેરો કરતા હાલની પરિસ્થિતિએ કુલ 3,771 કેસ છે. આ પૈકીના એક્ટિવ કેસ જે અત્યારે સારવારને સંભાળ હેઠળ છે એની સંખ્યા થાય છે 2,955. 2,955 એક્ટિવ કેસીસ, એમાંથી 37 કેસ વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 2,918 કેસ સ્ટેબલ છે. હવે ડિસ્ચાર્જની વાત કરીએ તો ગઈકાલે 87 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને હવે અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જનો આંકડો 600 થી વધુ થઈ ગયું છે. હાલની પરિસ્થિતિએ કુલ 612 જેટલી વ્યક્તિઓ સારવાર મેળવીને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂકી છે. 2,955 જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી 493 લોકો એસવીપી હોસ્પિટલ ખાતે, 717 લોકો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે, 103 લોકો સિવિલ હોસ્પિટલ સોલા ખાતે, એચસીજી હોસ્પિટલમાં 23, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 28, જીસીએસ હોસ્પિટલ નરોડામાં 6, એસએમએસ હોસ્પિટલ ચાંદખેડામાં 26. કોવિડ કેર સેન્ટર્સમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાં લોખંડવાલા હોસ્પિટલ દરિયાપુરમાં 11, સમરસ હોસ્ટેલમાં 927, ફર્ન હોટેલમાં 72, હજ હાઉસમાં 54, ડબલ ટ્રી હિલ્ટન હોટલમાં 7, લેમન ટ્રી હોટલ ખાનપુરમાં 24 ને લેમન ટ્રી હોટલ નવરંગપુરા ખાતે 8 અને હોમ આઇસોલેશનમાં 318 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. એક્ટિવ કેસની ઝોન વાઇઝ માહિતી આ મુજબ છે. મધ્ય ઝોનના 1184, દક્ષિણ ઝોનના 732, ઉત્તર ઝોનના 347, પશ્ચિમ ઝોનના 283, પૂર્વ ઝોનના 251, દક્ષિણ પશ્ચિમ ઝોનના 86 ને ઉત્તર પશ્ચિમ ઝોનના 72. આમ કુલ 2,955 લોકો એક્ટિવ કેસ તરીકે અત્યારે સારવાર લઈ રહ્યા છે. ડિસ્ચાર્જની સંખ્યા 612, મૃત્યુની સંખ્યા 204 અને કુલ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 3,771. ટેસ્ટની વાત કરીએ તો પીસીઆર ટેસ્ટ હવે 29,042 થઈ ગયા છે. રેપિડ ટેસ્ટ 2,000 થી વધુ, કુલ ટેસ્ટ 31,080. 10 લાખની વસ્તીએ ટેસ્ટની સંખ્યા આવે 5,180. 5,180 ટેસ્ટ પર મિલિયન. સર્વેલન્સ ગઈકાલે 549 જેટલી ટીમો દ્વારા 647 વિસ્તારમાં 70,713 ઘરોમાં 3,13,398 જેટલી વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી. બીજી તારીખના રોજ ફિલ્ડમાંથી 620 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. ત્રીજી તારીખના રોજ ફિલ્ડમાંથી 558 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. આ સિવાય જે અમુક પ્રશ્નો આવ્યા છે અમુક પત્રકારશ્રીઓના, એમાં ઘણા બધા લોકોએ એક પ્રશ્ન કર્યું છે કે શહેરમાં 2 દિવસથી રાતે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, ખાસ કરીને પશ્ચિમી અમદાવાદમાં પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ જેવા વિસ્તારોની પાસે. તો એનું કારણ શું છે? તો
તો આ અંગે સ્પષ્ટતા કરવાની કે 2 દિવસ અગાઉ મોડી રાત્રે આવી ફરિયાદ આવતા ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં આખી રાત રાઉન્ડ લીધો, સોર્સ એનું શોધવાનો પ્રયાસ કર્યો અને શહેરમાંથી કોઈ સોર્સ નહીં મળી આવતા એમને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કંટ્રોલ બોર્ડના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને એમનું પ્રાથમિક તારણ એ છે કે 2 દિવસ અગાઉ ખોડિયાર કન્ટેનર ડેપો ખાતે એક મોટી આગની ઘટના બનેલ અને એમાં અમુક કન્ટેનર જેમાં ફાર્માસ્યુટિકલ દવાઓ વગેરેનો જથ્થો હતો એ બધું એમાં નાશ પામ્યું અને આગ લાગી અને આના લીધે જે આ ગંધ આવી રહી છે, ખાસ કરીને રાતના સમયમાં તાપમાન ઓછું હોવાથી ઉપરના જે પોલ્યુશન છે એ નીચું આવતું હોવાથી આ ગંધ 2 દિવસથી આવી રહી છે. એમનું તારણ એવું છે કે 1-2 દિવસમાં આ સમસ્યા જે છે એ બંધ થઈ જશે એવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનું તારણ છે. એ લોકો સતત ત્યાંનું જે પરિસ્થિતિ છે એનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે. एक सवाल पूछा गया है, अहमदाबाद में सुपर स्प्रेडर्स को मॉनिटर करने के लिए क्या किया जा रहा है? तो इस बारे में जैसे मैंने अभी जानकारी दी, सुपर स्प्रेडर्स के ऊपर पिछले 15-20 दिनों से निरंतर हमारा फोकस बना हुआ है. जितने भी सुपर स्प्रेडर्स हैं, जिसमें जो सब्जियां बेचने वाले हैं, फल बेचने वाले हैं, किराना स्टोर वगैरह के मालिक हैं, जो एक व्यक्ति अनेक लोगों के संपर्क में आता है, उन सबकी बड़े पैमाने पर स्क्रीनिंग टेस्टिंग की जा रही है. पिछले 15 दिनों में अब तक 11,651 लोगों को स्क्रीन किया गया है. उसमें से 2,007 તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા જે માહિતી આપવામાં આવી, ખાસ કરીને અત્યારે અમદાવાદની જે સ્થિતિ છે, લોકડાઉન પાર્ટ 3 આજથી શરૂ થઈ ચૂક્યું છે. આ પહેલાના 2 તબક્કા, પ્રથમ તબક્કામાં લોકોમાં અવેરનેસનો અભાવ હતો, જેથી કરીને તે લોકડાઉનનું સંપૂર્ણ પાલન કોઈએ કર્યો ન હતો, પરંતુ બીજા તબક્કામાં લોકોએ જાતે જ સમજીને 90% જેટલો તે લોકડાઉનનો અમલ કર્યો હતો. હવે આ ત્રીજો તબક્કો આજથી જે શરૂ થઈ રહ્યો છે તેનો પણ લોકો ચુસ્તપણે અમલ કરે, પાલન કરે, જેથી કરીને અમદાવાદમાં જે કેસોની સંખ્યા વધી રહી છે તેને નાથવામાં સફળતા મળી શકે. બીજી તરફ જે હોટસ્પોટ વિસ્તારો છે, કોટ વિસ્તાર ખાસ કરીને, તેમાં જમાલપુર ખાતે આજથી 6 જગ્યા પર ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ પણ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી. આ સાથે અત્યાર સુધી જે કેસ ડબલિંગ રેટ હતો 3 થી 4 દિવસનો હતો, ત્યારબાદ 8 દિવસનો થયો અને અત્યારે તે વધીને 12 દિવસનો થયો છે. એટલે કે હવે કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ચૂક્યો છે. આ તમામ શહેરીજનો માટે સારા સમાચાર કહી શકાય અને અત્યારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસો 2,955 છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો સાજા પણ થઈ રહ્યા છે. અમદાવાદવાસીઓ કે જેઓ અત્યારે સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ જિલ્લો છે, તેમાં ગ્રામ્યમાં 43 કેસ છે, બાકીના બધા શહેરી વિસ્તારોના કેસ છે અને અત્યાર સુધી 600 થી વધુ લોકોને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો છે. સૌથી વધુ લોકો સાજા પણ થઈ રહ્યા છે. મૃત્યુઆંક ઓછો છે અને અત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તમામ આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કોશિશ કરી રહ્યું છે. અન્ય હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે, અર્બન હેલ્થ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે અને સાથે જ સુપર સ્પ્રેડર માટે પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રીનિંગ, સેમ્પલ કલેક્શન, આઇસોલેશન, ટેસ્ટિંગ આ તમામ વસ્તુઓ કરવામાં આવી. ત્યારબાદ બીજા તબક્કામાં ખાસ કરીને જે સુપર સ્પ્રેડર છે, વેપારીઓ છે, ફેરિયાઓ છે, તેમને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું અને હવે આ ત્રીજો તબક્કો જ્યારે શરૂ થયો છે ત્યારે આ ત્રીજા તબક્કામાં પણ મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. જેના ભાગરૂપે માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ તો કરવામાં આવતું જ હતું, પરંતુ હવે સાથે સાથે હેન્ડ ગ્લવ્સનું પણ ફેરિયાઓને વિતરણ કરવામાં આવશે. આ સાથે આજથી ફેરિયાઓને એક પાસ આપવામાં આવશે અને તે પાસ 7 દિવસ સુધી ચાલશે. તમામ ફેરિયાઓનું સ્ક્રીનિંગ કર્યા બાદ તેઓને પાસ આપવામાં આવશે. 7 દિવસ બાદ જ્યારે તેઓ ફરી એક વખત સ્ક્રીનિંગ કરાવશે.